વાત કરવાના છીએ સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં 2024માં કે જે અંદાજિત મેરિટ બનાવેલું છે તેની. તો બાયોલોજી વિષયની વાત કરીએ તો EWSમાં 144 જેટલું મેરિટ અટકશે. જનરલ વાળાની વાત કરીએ તો 150 જેટલું મેરિટ અટકશે. SC વાળાની વાત કરીએ તો 146 જેટલું મેરિટ અટકશે. SC BC વાળાની વાત કરીએ તો 144 જેટલું મેરિટ અટકશે. ત્યારબાદ STની વાત કરીએ તો 136 કે 137ની આસપાસ મેરિટ અટકશે. ત્યારબાદ કેમેસ્ટ્રી વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 142 જેટલું મેરિટ અટકશે. જનરલ વાળા માટે 149 જેટલું મેરિટ અટકશે. SC વાળા માટે 134 જેટલું મેરિટ અટકશે. SC BC વાળા માટે 140 જેટલું મેરિટ અટકશે. ત્યારબાદ ST વાળા માટે 121 જેટલું મેરિટ અટકશે. વાત કરીએ કોમર્સ વિષયની તો કોમર્સમાં EWSમાં 155 જેટલું મેરિટ અટકશે. જનરલ વાળા માટે 158 જેટલું મેરિટ અટકશે. SC વાળા માટે 143 જેટલું મેરિટ અટકશે. ત્યારબાદ SC BC વાળા માટે 154 કે 153 જેટલું મેરિટ અટકશે. હવે STની વાત કરીએ તો 144 કે 143ની આજુબાજુ મેરિટ અટકશે. ત્યારબાદ વાત કરીએ કોમ્પ્યુટર વિષયની તો કોમ્પ્યુટરમાં EWSમાં નથી, પરંતુ જનરલ વાળા કેટેગરીના ઉમેદવારો માટે 149 જેટલું મેરિટ અટકશે. ત્યારબાદ SC BC વાળા માટે 147 જેટલું મેરિટ અટકશે. ઇકોનોમિક્સની વાત કરીએ તો EWS વાળા માટે 133 જેટલું મેરિટ અટકશે. જનરલ વાળા માટે 141 જેટલું મેરિટ અટકશે. SC વાળા માટે 134 જેટલું મેરિટ અટકશે. SC BC વાળા માટે 132 જેટલું મેરિટ અટકશે અને ST વાળા માટે 136 જેટલું મેરિટ અટકશે. ત્યારબાદ ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં EWS કેટેગરીના ઉમેદવારો માટે 125 જેટલું મેરિટ અટકશે. જનરલ વાળા માટે 129 જેટલું મેરિટ અટકશે. SC વાળા માટે 125 જેટલું મેરિટ અટકશે. SC BC વાળા માટે 125 જેટલું મેરિટ અટકશે અને ત્યારબાદ ST વાળા માટે 123 જેટલું મેરિટ અટકશે. હવે વાત કરીએ ગુજરાતી વિષયની તો ગુજરાતી વિષયમાં EWS કેટેગરીના ઉમેદવારો માટે 141, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 145 તેમજ SC કેટેગરીના ઉમેદવારો માટે 142થી 143ની વચ્ચે, SC BCના ઉમેદવારો માટે 142 તેમજ STના ઉમેદવારો માટે 142 જેટલું મેરિટ અટકી શકે. ત્યારબાદ હિન્દી વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 143, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 151, SCના કેટેગરી ઉમેદવારો માટે 148, SC BCના કેટેગરીના ઉમેદવારો માટે 148 તેમજ STના કેટેગરીના ઉમેદવારો માટે 145 જેટલું મેરિટ અટકી શકે. ત્યારબાદ હિસ્ટ્રી વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 130, ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 135, SCના કેટેગરીના ઉમેદવારો માટે 130 કે 131ની વચ્ચે, ત્યારબાદ SC BCના ઉમેદવારો માટે 130, STના ઉમેદવારો માટે 131 કે 130ની વચ્ચે મેરિટ અટકી શકે. ફિલોસોફી વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 139, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 141, SCના ઉમેદવારો માટે 136, ત્યારબાદ SC BCના ઉમેદવારો માટે 136 તેમજ STના ઉમેદવારો માટે 136 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ PT વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 138, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 141 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ ફિઝિક્સ વિષયની તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 143, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 150થી 151ની વચ્ચે, ત્યારબાદ SCના ઉમેદવારો માટે 143 તેમજ SC BC વાળા માટે 145 તેમજ ST કેટેગરીના ઉમેદવારો માટે 126થી 127ની વચ્ચે મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ મનોવિજ્ઞાન વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 123, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 127 તેમજ SCના કેટેગરીના ઉમેદવારો માટે 121થી 122ની વચ્ચે, ત્યારબાદ SC BCના કેટેગરીના ઉમેદવારો માટે 120 તેમજ STના ઉમેદવારો માટે 121 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. સંસ્કૃત વિષયની વાત કરીએ તો 148, EWS કેટેગરીના ઉમેદવારો માટે 148થી 149ની વચ્ચે, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 152 જેટલું મેરિટ તેમજ SCના કેટેગરીના ઉમેદવારો માટે 145 જેટલું મેરિટ અટકે. ત્યારબાદ SC BCના કેટેગરીના ઉમેદવારો માટે 146 કે તેમજ 147 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ STમાં વાત કરીએ તો 144 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે.
ત્યારબાદ વાત કરીએ સાયકોલોજી વિષયની તો EWSના કેટેગરીના ઉમેદવારો માટે 123, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 127, SCના કેટેગરીના ઉમેદવારો માટે 121થી 122ની વચ્ચે, SC/BCના ઉમેદવારો માટે 120 તેમજ ST કેટેગરીના ઉમેદવારો માટે 121 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ સંસ્કૃત વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 148થી 149ની વચ્ચે, ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 152 તેમજ SCના ઉમેદવારો માટે 145, SC/BCના ઉમેદવારો માટે 146થી 147ની વચ્ચે, ત્યારબાદ STના ઉમેદવારો માટે 144 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. વાત કરીએ સોશિયોલોજી વિષયની તો સોશિયોલોજી વિષયમાં EWS કેટેગરીના ઉમેદવારો માટે 129, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 136, ત્યારબાદ SC કેટેગરીના ઉમેદવારો માટે 128થી 129ની વચ્ચે, ત્યારબાદ SC/BCના કેટેગરીના ઉમેદવારો માટે 128 તેમજ ST કેટેગરીના ઉમેદવારો માટે 129થી 130ની વચ્ચે મેરિટ અટકે એવી શક્યતા છે. આંકડાશાસ્ત્ર વિષયની વાત કરીએ તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 148 તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 149 તેમજ SC/BC કેટેગરીના ઉમેદવારો માટે 138 તેમજ ST કેટેગરીના ઉમેદવારો માટે 129 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ મેથેમેટિક્સ વિષયની તો EWS કેટેગરીના ઉમેદવારો માટે 155 તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 158, SCના ઉમેદવારો માટે 153 તેમજ SC/BCના કેટેગરીના ઉમેદવારો માટે 150 તેમજ ST કેટેગરીના ઉમેદવારો માટે 141 જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે. અને આ જે મેરિટ છે એ સંપૂર્ણપણે અંદાજિત છે. જનરલ મેરિટ લિસ્ટના આધારે આ મેરિટ બનાવેલ છે.